જય હિન્દ। તો મિત્રો આપણે આ વિડીયોમાં જે આપણો ગુજરાતનો જે મોરબી જિલ્લો છે તો એ મોરબી જિલ્લા વિશે મિત્રો આપણે થોડી ટૂંકમાં માહિતી મેળવીએ તો વિડીયો પૂરેપૂરો જોજો। શરૂઆત કરીએ મોરબી જિલ્લાની રચના। તો કે મોરબી જિલ્લાની રચના ક્યારે થઈ હતી? તો મોરબી જિલ્લાની રચના જે છે એ રચના જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર કયા? તો કે મોરબી જિલ્લાની રચના છે એ રચના જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી એ ત્રણ જિલ્લામાંથી ક્યારે? તો કે 15મી ઓગસ્ટ 2013 15મી ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી હતી। ફરીથી આપણે જોઈ લઈએ તો કે મોરબી જિલ્લાની રચના જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લા એ ત્રણ જિલ્લામાંથી અને 15મી ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી હતી। આગળ જોઈએ મોરબી વિશે થોડી બીજી માહિતી મેળવીએ તો કે મોરબી જે જિલ્લો છે તો મોરબીની મિત્રો શું વખણાય છે? તો મોરબીની દિવાલ ઘડિયાળો। કઈ ઘડિયાળો? મોરબીની જે દિવાલ ઘડિયાળો છે દિવાલ ઘડિયાળો, ચિનાઈ માટેના વાસણો અને સિરામિક ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું છે। શું? તો મોરબી। આગળ જોઈએ તો કે બાબુભાઈ જે પટેલ છે તે બાબુભાઈ પટેલના જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તો બાબુભાઈ પટેલના શાસનમાં કે જેનો એ સમય મુખ્યમંત્રી હતા એ સમયે ઈસવીસન 1979માં ક્યારે? ઈસવીસન 1979માં મોરબી પાસે જે મચ્છુ નદી છે એ મચ્છુ નદી પર આવેલો જે મચ્છુ ડેમ છે એ ડેમ તૂટી ગયો હતો અને ઘણી બધી હોનારત થઈ ગઈ હતી। લાખો લોકો એની અંદર મૃત્યુ પામ્યા હતા। આગળ જોઈએ આપણે તો કે મોરબીમાં દિવાલ ઘડિયાળનો પાયો નાખનાર કોણ હતા? જે મોરબીમાં દિવાલ ઘડિયાળ જે વખણાય છે તો એનો પાયો નાખનાર તો કે એને કોણે શરૂઆત કરી હતી? તો એ બાબુભાઈ મિસ્ત્રી હતા। કોણ હતા? બાબુભાઈ મિસ્ત્રી હતા। હવે મિત્રો જોઈએ આપણે થોડા એના મહત્ત્વના સ્થળો વિશે આપણે ચર્ચા કરીએ તો જોઈએ આપણે કે મહત્ત્વના સ્થળો કયા કયા છે। તો મિત્રો મોરબીનું જે મણિ મંદિર છે, કઈ મંદિર? મણિ મંદિર એ વખણાય છે। જે મોરબીમાં આવેલો મિત્રો જે વાંકાનેર છે એ વાંકાનેર તાલુકાની અંદર આવેલું જો અમર પેલેસ છે કે જે અહીંયા તેનો તમારી સમક્ષ એનો ચિત્ર દેખાય છે તો એ અમર પેલેસ જે વાંકાનેરમાં આવ્યું છે એ પણ વખણાય છે। અને દયાનંદ સરસ્વતીની આપણે જે દયાનંદ સરસ્વતી છે તો એમની જન્મભૂમિ ટંકારા છે એ પણ મોરબી જિલ્લાની અંદર આવેલું છે ટંકારા। હવે જોઈએ કે શ્રીમદ જે રાજચંદ્ર છે તો એ શ્રીમદ રાજચંદ્રની જન્મભૂમિ પણ મોરબી જિલ્લામાં આવેલું છે જેનું નામ છે સ્થળ છે વવાણિયા। કયું છે? વવાણિયા। તો મોરબી જિલ્લા વિશે આપણે થોડીક માહિતી મેળવી। જય હિન્દ, જય ભારત।